બિલાડીએ રસ્તો કાપ્યો તો અપશકુન થઈ જશે. તમારે રાત્રે કચરો વાર્યો તો અપશકુન થઈ જશે. તમે રાત્રે નખ કાપ્યા તો અપશકુન થઈ જશે, કાં તો લક્ષ્મી નારાજ થઈ જશે. એવું કશું જ નથી. આની બધાની પાછળ એક સાયન્ટિફિક લોજિક છે. જ્યારે આપણે પહેલાંના જમાનામાં ટ્રાવેલ કરતા હતા ત્યારે બળદગાડામાં ટ્રાવેલ કરતા હતા, અને બળદ રાત્રે અગર બિલાડીએ રસ્તો ક્રોસ કર્યો છે તો એની આંખ ચમકે છે, અને એ ચમકવાથી બળદ થોડોક કન્ફ્યુઝ થઈ જાય છે અને તમારો કદાચ એક્સિડન્ટ થઈ શકે, એટલે આવું કહેવામાં આવ્યું. બીજું, રાત્રે કચરો નહીં વારવાનો. કેમ નહીં વારવાનો? રાત્રે પહેલાંના જમાનામાં લાઇટો નથી, તમારી કોઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ઘરની બહાર ના જતી રહે, એટલું એવું કહેવામાં આવ્યું કે રાત્રે કચરો નહીં વારવાનો, રાત્રે નખ નહીં કાપવાના. અગેન એ જ લોજિક છે કે લાઇટો નથી અને નેલ કટર નહોતા, તો તમે જ્યારે કાતરથી નખ કાપતા હશો અને રાત્રે લાઇટ નહીં હોય તો તમને કદાચ કોઈ પણ પ્રકારની ઈજા થઈ શકે છે. તો દરેક વસ્તુને તમારે તમારા ખોટા સુપરસ્ટિશન જોડે જોડવાની જરૂર નથી. દરેકની પાછળનું એક સાયન્ટિફિક લોજિક છે, એ સમજી વિચારી અનુકરમીને તમારે કામ કરવું જોઈએ. ધન્યવાદ.